એક વખત મોટા જંગલમાં એક હાથીનો બચ્ચો અને એક શેરનું બચ્ચું રહેતા હતા. બંનેની ઉંમર લગભગ સરખી હતી, તેથી તેઓ ખૂબ સારા મિત્રો બની ગયા હતા. રોજ સવારમાં તેઓ જંગલમાં દોડતા, રમતા અને નવી નવી જગ્યાઓ શોધતા. એક દિવસ બંને રમતા રમતા જંગલના ઘણા અંદર સુધી પહોંચી ગયા. અચાનક આકાશમાં કાળા વાદળા આવ્યા અને જોરદાર વરસાદ શરૂ થયો. વરસાદને કારણે રસ્તો કાદવથી ભરાઈ ગયો. બંનેને સમજાયો કે તેઓ રસ્તો ભૂલી ગયા છે. હાથીના બચ્ચાએ કહ્યું, હવે શું કરવું? મને તો રસ્તો યાદ નથી. શેરના બચ્ચાએ થોડી હિંમત બતાવી અને કહ્યું, ચિંતા ન કર, આપણે શાંત રહીને વિચારીએ. થોડીવાર પછી તેમને એક નાનો કૂવો દેખાયો. તેની પાસે એક નાનો ખરગોશ બેઠો હતો. બંનેએ તેને પૂછ્યું, મિત્ર, શું તને જંગલ માટે બહાર જવાનો રસ્તો ખબર છે?